આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે। રંગભૂમિની જનેતા એવી ભવાઈ કળાને ઝાલાવાડના નાના કલાકારો અનેક પડકારો વચ્ચે જીવંત રાખવા મથી રહ્યા છે। મનોરંજનની માતા ગણાતી ભવાઈ કળાને પ્રોત્સાહનની જરૂર છે। નડિયાના મહાકાળી ભવાઈ મંડળના કનુભાઈ વ્યાસ સહિતના કલાકારો કહે છે કે એક જમાનામાં ટીવી, ડીવીડી, સિનેમા કે મોબાઈલ જેવા મનોરંજનના સાધનો નહોતા, ત્યારે ગામમાં મનોરંજનનું સબળ માધ્યમ ભવાઈ હતી। કલાકારોનું વાજતે ગાજતે સ્વાગત થતું। ભૂંગળ, તબલા, વાજાપેટી અને મંજીરાના તાલે, માઇક વગર બુલંદ અવાજે પાત્રો ભજવાતા અને સામાજિક સંદેશ પણ અપાતો। હર્ષદ વ્યાસ જણાવે છે કે મનોરંજનના અનેક સાધનો આવતા હવે ભવાઈ કળા ભૂલાતી જાય છે, લુપ્ત થતી જાય છે, ત્યારે ઝાલાવાડના ભવાઈ કલાકારો ભવાઈને બચાવવા મથામણ કરી રહ્યા છે। સરકાર દ્વારા આ કળાને જીવંત રાખવા પ્રોત્સાહન મળે તે જરૂરી છે। માથે ઓઢી ઓઢણી અને પગે બાંધ્યા ઘૂઘરા, અમે ઘાઘરી પહેરીને પડમાં નાચ્યા, જોનારા કોઈ ના મળ્યા। કવિ કાગ બાપુની પંક્તિ આ ભવાઈ સમાજને યથાર્થ લાગુ પડે છે। આજે વિશ્વ રંગભૂમિ દિવસ, ત્યારે ભવાઈ કળાને યાદ કરવી પડે। આ ભવાઈ કળાને સંસ્કૃતિને ટકાવી રાખવાનું કામ કરેલું છે, પરંતુ અત્યારે મૃતપાય થતી જઈ રહી છે। ત્યારે સરકારશ્રીને એક જ વિનંતી કે સરકારી યોજનાના પ્રચાર અને પ્રસાર માટે જો આ ભવાઈ કલાકારોને સ્થાન આપવામાં આવે તો જ ભવાઈના ભૂંગળ બચી શકે તેમ છે। મારું નામ રાજા રામ માંડલી। અત્યારે ધર્મ અનુસાર મને જુનાગઢનો રાજકિલ્લા, જુનાગઢની ગાદી મળી છે, તો મને કોઈ રાજનીતિ શીખવી શકે, કોઈ રાજનું સારું એવું જ્ઞાન આપી શકે એવા કોઈ પણ ડાયા માણસની મારે જય મુરલીધર। જો બેટા તું કહેતો હતો ને માતુશ્રી મારે જુનાગઢ જવું છે, જુનાગઢ જવું છે, આજે તારે જુનાગઢ જવાનું છે, તું જુનાગઢ જઈશ બેટા? ના બેટા ના, રમવા જમવા અને પાઘડી બાંધવા નથી જવાનું બેટા। હા, રાનો ઘર માટે થઈ અને આજ તારે માથું આપવાનું છે, તું માથું આપીશ બેટા? મારા આગળ તો અત્યારે એક જ માથું છે, મારા તો ગામડ ભણે 10 માથું આટલો 10 સરકાર દ્વારા આ કલાને સંરક્ષિત લોક કલા ઘોષિત કરી ગ્રાન્ટ, પ્રશિક્ષણ, પ્રોત્સાહન આપવામાં આવે। સરકારના સ્વચ્છતા અભિયાન, ડિજિટલ ઇન્ડિયા, બેટી બચાવો અભિયાન, કન્યા કેળવણી, સાક્ષરતા અભિયાન જેવા કાર્યક્રમોમાં પ્રોફેશનલ કલાકારોને બદલે આ ભવાઈ કલાકારોને લઈ તેમને પ્રોત્સાહિત કરવામાં આવે તો આ ભૂલાતી જતી કલાને ફરી જીવંત રાખી શકાય તેમ છે।